भी 2.5 ફૂટની હશે મેં જઈ થઈ પકડી ગઈ લેકિન તો આવી ગઈ જલ્દી એ કોબરાની જેમ પોઈઝન ઇન્જેક્ટ નહીં કરે ના ના આનું કેવું છે બાઇટ કરે આ એકચ્યુઅલી એવું હોય છે કે આપણે બહાર સૂતા હોય ને તો હૂંફ લેવા માટે આપણી બોડીની ગરમી લેવા માટે આપણા આમાં ઘૂસી જાય બરાબર બાકી ને એને પગ પડે તો બાઇટ થાય હા એટલે બીજો આમ સ્પેશિયલી કરવા ના આવે રાઈટ જો હજી ગળી રહી છે ગળશે બી ને કાઢશે બેમાંથી એક કામ કરશે આનું એવું કામ હજી ગળી રહી છે આઈ ગેસ અંદર જ જઈ રહ્યું છે હા એ પાસે જ હતો કેમ કે નહીં તો આખું કાઢવું પડશે એને શ્વાસ જશે એટલા માટે ડોક્ટર બોટલ લાવો તા પાછળ આવી જાવ ખાના પાડો પછી કરીએ તમારું નામ જયેશભાઈ ને હા તમારું કેમનું એમનું જયેશભાઈ ને ઓકે ખાલી વોશ કરાવી તમે આટલા નજીકમાં જ હતા ફટાક દઈને આવી ગયા તમે યાર 5 જ મિનિટમાં ડેપો પર બેઠા હતા હા ઘરે જવાની તૈયારી કરતા હતા અચ્છા મિત્ર છે પોલીસમાં હા હા એ લોકો આયા એટલે એમની જોડે વાતો જ ચાલતી હતી આની જ કે ભાઈ આપણા ભારતનો સૌથી ઝેરીલો કોમન ક્રેટ પહેલો નંબર આનો આવે ક્રેટ કોમન ક્રેટ આ છે ને આ એટલો બધો ચમકે ને તો એવું લાગે કે ઓઇલમાંથી ડૂબાઈને કાઢ્યો છે એની એટલી સાઇન મારે છે અને આ તો ફૂલ્લી લેન છે એકદમ જાયન્ટ છે આ વધારે ને વધારે 4-4.5 ફૂટ એનાથી મોટા ના થાય અને એની બ્રીથ આટલી જ હોય પણ આ આપણા શહેરમાં ક્યાંથી પહોંચ્યા બધા રિવર આપણી તો વિશ્વમાંથી રિવર બધે કનેક્ટિંગ છે અચ્છા હવે કેવું થઈ ગયું છે કે ડેવલપમેન્ટ બધે થવા લાગ્યું તો આ લોકોની જગ્યા ઓછી થઈ ગઈ એટલે આ લોકો માઇગ્રેટ ક્યાં થશે તો જ્યાં વેજી સ્ટેશન ખુલ્લી જગ્યાઓ હોય ત્યાં આ લોકો પોતાનો આશરો લેવા જતા બરાબર તમારે તો આ બધું બહુ છે અહીંયા કંપનીઓ છે બધું છે એમાં આવું જ થયું અચ્છા જીઆઈડીસી ને લીધે હા ઓપન લેન્ડ ને હા એમાં આવી જાય આ લોકો આ રાત્રે એકદમ એક્ટિવ હોય પણ મને નવાઈ લાગે છે કે સાલું એ બીજા સાપને કઈથી શોધી કાઢ્યો ના એનું ખોરાક જ છે હા પણ એને પેલું જે રેડ સ્નેક ખાધું છે ને એ તો એટલું ચકોર હોય છે ને ભાગવામાં તો બી એના હાથમાં પકડે કેમ કે ઘણીવાર આ લોકો કેવું અંડર એસ્ટિમેટ થાય ને કે ભાઈ મારી પ્રજાતિ છે સરીસૃપ કે ભાઈ દેડકાને એવું લાગે કે ભાઈ આ નજીક કોઈ મારું જ આવ્યું છે મારા જેવું છે ને હા આનો જે ખાતો લાઈવ મારા માટે પહેલો છે આ વિડિયો એટલે શું વાત કરો છો મારા વોલેન્ટિયરોએ બહુ કર્યા છે અચ્છા આવા ખાતા ચલો સરસ ના છે મારી પાસે તો એવું હતું કે આને અમે લઈ ગયા બોટલમાં આવી રીતે રેસ્ક્યુ પછી મૂક્યો જમા કરવાનો હતો તો મૂક્યો તો આ ભાઈએ કાઢ્યો પાછો વોમિટ પાછો કાઢ્યો મેં કીધું એને કરી હવે આને પાછું કાઢવું એ બી અઘરું છે પાછું તો અમે પછી થોડી વાર મૂક્યું મેં કીધું હવે એને સીધું આપણે ડિપાર્ટમેન્ટ આપી દઈશું કરશે એ લોકો કલાક પછી અમે જોયું તો સાપ ગાયબ તો ખાઈ ગયો કે ગયો કઈથી તો હાથ પાછો ખાઈ ગયો હમણાં આયે છે ને ટોટલી નાખી દીધું છે હા ખેંચી ગયો તો એટલે જલ્દી કાઢે નહીં એકદમ જરીકમથી તેલ બાકી છે એની હા એટલે એ પછી મારા હિસાબે 6-8 ઇંચની તેલ બાકી છે હા એટલે એ આપણને પેલું પેલી ના પહેલા પેલી ધમણની સ્કિન જોઈ ને તો મને એવું ફીલ થયું કે એ કાચલી કાઢી રહ્યો છે પણ પછી છે ને હું પેલી બાજુ એ જ્યારે એમ બાઇકની નીચે ગયો ને વ્હીલ પાસે આના સાઉન્ડથી ખબર પડી હા અને પેલી બાજુ અમે જોયું ને તો મને થયું કે સાલું ના યાર આ તો કંઈ ગળી રહ્યું છે પછી જરા લાઇટ ફોકસ કરીને બેટરી લઈને આ તો પાછો એવો અઘરો ને કે આ જાદુગર મરી ગયો છું એવી ડોન કરે અડકવા જાય એટલે બાઇટ માર દે આ બધું બહુ ખતરનાક આનું કામ પણ આપણે જયેશભાઈ લકી કહેવાય ને હા તમે આપણે બધા જ વરી કે આ લાઈવ શિકાર જોયો ડોગ બી લકી કેમ કે કિરીટભાઈ છે ને આપણા બરોડા બુશી બરોડા બુશિંગ યુનિટમાં મેં જાઉં છું એમના બધા જ ફાર્મ હાઉસ પર સર જોડે તો હું પેરાગ્લાઇડિંગ બી જાઉં છું એમની જોડે બરાબર તો એમના ત્યાં આગળ 2 ડોગ છે એમને તો એક કોબરાએ ડોગને આપી દીધી ઓરે બાપ હોસ્પિટલ લઈ ગયા પણ ના મેળ ખાય કોબરામાં તો અને એ કોબરાને મને રેસ્ક્યુ કરતા 1.5 કલાક લાગ્યો બાપ રે કેમ કે એને પેલાને માર દીધું બેવની ફાઇટ થઈ હતી હવે ફાઇટમાં પેલો છંછળાઈ ગયો એટલે ઊંચો થઈને ભાગે એટલે એને અમે રમાડ્યો 1.5 કલાક થક્યો તમે એને ઇન શોર્ટ
બધા આમ ગોઠવાઈ ગયા, 4 જણા ગોઠવાઈ ગયા. તમે એક આમ ફોકસ કરો, આમ કરો, શટ ફરે. હમણાં બી મેં આર્મીમાં એક કોબરા 9 વાગ્યાનો મેં કાઢતો હતો, લીમડાના થડમાં ઘૂસી ગયો. લગભગ 6 ફૂટ છે. આજે હમણાં આજની વાત, સાંજે 9 વાગે નહીં જ નીકળ્યો તો નહીં જ નીકળ્યો. મેં બહુ મહેનત કરી, લગભગ 11:15 રહી. કેમ કે એક લેડી મેડમ છે ને, એ એકલા જ છે, એમના નાના અમના જેવા છોકરાઓ છે, તો એ બધા બીએ. તો મેં બહુ મહેનત કરી. બહુ મહેનત. ટેન્શન ના લો, મને રિંગ કરજો, હું આવી જઈશ. બરાબર. પણ મને એવું કોઈકે કીધું હતું જયેશભાઈ કે તમે સાપને સાપ ખાતા જુઓ ને તો યુ આર વેરી લકી. ઇટ્સ અ વેરી રેર ઇવેન્ટ. મેં મારા માટે આ લાઈવ પહેલું છે, મેં નહીં કીધું એટલે તમે વિડીયો ને ફોટા લઈ લેજો. ના અમે આવીએ ત્યાં લગીને આ પાછું ખાઈ જાય. અત્યારે તમારું બી વિડીયો ફોટો લઈ જ રહ્યો છો, આપણી કોન્વર્સેશન. આઈ ડોન્ટ નો વોઇસ કેટલો રેકોર્ડ થાય છે, હું આ પણ તમને મોકલી આપીશ. ના, એ મેં એને પૂછી લીધું એમને કે પેલું આમ હવાથી તો ઇન્જેક્ટ નહીં કરે ને? કશું નહીં, બધું સેફ છે. તમે લોકો બધા સેફ છે, કઈ નહીં થાય. હવે મારે આને માટે બિસ્કિટ લઈને આવવા પડશે નેક્સ્ટ ટાઈમ. ના ના, હું જાતે લઈ આવીશ. ઘણી વાર એકચ્યુઅલી એવું છે, આ રેપ્ટાઇલ સાપની વાત એવું કરે છે કે ઘણી વાર સાપ અને આપણે એનો આમનો સામનો નથી થતો. પ્રજાતિ જેવી. અરે હું આશ્રમ રહેતો હતો ને જયેશભાઈ, તો એક દિવસ હું સૂતો હતો અને મારી બાજુમાં ફોન હતો, તો મને ફોન પર કોન્સ્ટન્ટ મેસેજ આવ્યા. મેં ઉપાડ્યો, મને કે હલતા નહીં, તમારી છાતી પર સાપ છે. સૂઈ ગયો હતો. આ કદાચ લાગે. હવે આ સીન કોમન કેટ ની બતાવ, તરસાલીમાં. હા, ભાઈ સૂતા હતા, આ કોમન કેટ છાતી પર. તો એ ભાઈને ઠંડક લાગી, એટલે આમ હાથ મૂક્યો ને તો ઠંડક લાગી, એમને આમ કઈને ઉઠાયો, જોયો તો સાપ. હવે ઉઠાયા પછી એ છે ને ઝર્ક માર્યો, એટલે પેલા બાઇટ મારી. અરે યાર, બાઇટ મારી. પાર્ટીને સ્પંદન લઈ ગયા હતા. સ્પંદન ઇમરજન્સીમાં મૂકી દીધા, વેન્ટિલેટર બધું જ. અને ડૉક્ટરે એવું કીધું હતું કે 24 કલાક પછી એનું રિઝલ્ટ આવશે. એ લોકો ચા પીવા આવી રીતે જ રાત્રે આવ્યા. એટલે પેલા 2 જણા બેઠા, પેલા જયેશભાઈ બેઠા છે સાપવાળા, જો ને એમને પૂછો ને આવું થયું શું કરું. મને બધું બતાવ્યું. આ તો કોમન ગ્રેડ છે. બાઇટ બોલે આવો છે, પોઝિશન તો એનું વિડીયો બતાવ્યો પેલાનો આઈસી. મેં કીધું એક કામ કરો, આને ઉઠાવો, ધરમપુર હોસ્પિટલ, ઓક્સિજન વાળી વેન્ટિલેટર વાળી એમ્બ્યુલન્સ કરો, ફટાફટ લઈ જાઓ. બોલે તઈ કેવી રીતે? મારું જો રિંગ હમણાં ધડાધડ રાત્રે બાર બધાને હેરાન કર્યા, એને અહીંયા લઈ આવો. એને પ્રિકોશન અપાઈ દીધા એના ડૉક્ટરને. કે એ ડૉક્ટરે એવું કીધું કે 12 થી 15 દાડા લાગશે. ઓ બાપરે. પર ડે 60,000. ઓ મા. મેં અમને એવું કીધું ખબર છે, ખાલી ચૂપચાપ એમને ઉઠાય દો. ત્રીજા દિવસે આ ભાઈ આમ ઇશારો કરતા હતા, ચોથા દિવસે વાત કરતા થઈ ગયા. એની ફેમિલીથી એ બધા જ પેલા કાર્તિક જોશી ને એ બધા છે વિશ્વ પરિષદ વાળા, લોકો તરત આવ્યા કે જયેશભાઈ આ ફેમિલીને મળવું છે. કઈ વાંધો નહીં, ભેગા થઈશું. બરાબર. ત્યાં આગળ છે ને ધરમપુરમાં આપણું શેખનું બહુ બેસ્ટ હોસ્પિટલ છે. ધરમપુર વલસાડ. ઓ બાપરે, એટલે દૂર. હા, સ્નેકના કેસ નહીં, બહુ સક્સેસ. અચ્છા. કોઈ બી દિવસ સ્નેક બાઇટ થાય તો પહેલા તો સયાજી હોસ્પિટલ છે, એન્ટીવેનમ ત્યાં જ હોય. પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું નહીં, કેમ કે ત્યાં મેનેજ કરવામાં ટાઈમ લાગે ને નથી જ થતું. એટલે સયાજી હોસ્પિટલમાં જ પહોંચી જાઓ. તમે સયાજી હોસ્પિટલ પહોંચી જાઓ એટલે ત્યાં તમને એન્ટીવેનમ આપ્યા પછી આગળની મને આપો ને, બેટરી આપો. લા, કઈ કશું નહીં. અત્યારે એ આપણા કરતાં વધારે વનરેબલ સિચ્યુએશનમાં છે. એના મોંમાં સાપ છે ને બીજો, એટલે એ વધારે ડેન્જર પોઝિશનમાં છે. હવે ઉતાવળ કરશે અને ખાઈ જશે.
ગયો. પહેલા 4 છે. આઈ થિંક આવી ગયા છે. હા એટલે જ બહાર તો બતાય તો હું પછી અંદર નાખી દઉં. આ પછી પહેલી ગલી છે ને અંદર આપણે પેલો ચાંપાવાળો પાછલો રોડ છે પહેલો આપણે ચા પીશું થોડીક વાર રહીને. ત્યાંથી અંદર આવતા હોય ને પહેલો જ ગેટ છે ને આશ્રય હોસ્પિટલ તમે સીધા આવો ને ફાર્મ જ છે અમને પતલી ગલી ને પૂરા કર તમે આ બાજુ પેલું કશું ના કરે બેટા. નહીં કરે કઈ નહીં. એના મોઢામાં પેલો સાપ છે ને એટલે બાઈટ ના કરે. એટલે અત્યારે બાઇટ નહીં કરી શકે બેટા. એક મિનિટ કોને ના કાઢે તો નહીં. એ ઓલરેડી થાકી ગયો છે. હા હા એને એનર્જી એની એનર્જી બહુ લો થઈ ગઈ છે ને કેમ કે એને પેલાને શિકાર કર્યો છોડે બી નહીં. અને અત્યારે એને ફૂલ ડોઝ મળેલો છે એટલે અત્યારે તો સીધા સીધા પેલું ગેટમાં આવી જાવ. બહુ લાઈટ ના મારતા ના એની પર નથી મારતો, હું દૂર જ રાખું ફોકસ. આ આમનો વિડીયો કાલે મારે છે ને જયેશભાઈ થોડાક મીડિયામાં મિત્રો છે. પણ એકચ્યુઅલી અહીં મૂકવાની પર એને ન્યૂઝ નહીં બનાવવા. ના હું બનાવું તમને એટલે કહું છું ખાલી. મારે કોઈ ન્યૂઝ નથી બનાવવા, આ તો ખાલી જસ્ટ વાત છે. ના છે હું પોતે બી છું. હું જનવાર્તામાં અચ્છા હું માનદ રિપોર્ટર જ છું. હા તમે ડિપાર્ટમેન્ટનું બોલ્યા ને કંચન હા એટલે આ લોકો એટલે હું કે તમે આને જઈને વન વિભાગને આપી દેવાના છો એટલે પછી તો બીજો કોઈ પ્રશ્ન નથી એમ. પણ આ હું તો આ છે ને આને એવું માનું છું કે આ આપણે ખરેખર બહુ નસીબવાળા કહેવાય. એક સાપ બીજા સાપને ખાતો હોય તો રેરેસ્ટ સિચ્યુએશન. કરીએ તો નાના તમે વિઝ્યુઅલ છે તો આપણે એવું બી કરીએ. મારી પાસે અત્યારે આ વિડીયો ઓલમોસ્ટ 12 મિનિટ ને 53 સેકન્ડનો છે. હું આ બોલી રહ્યો છું તે એની આગળના પેલા છે વિડીયો. આ તો તમારી સાથેનો જ છે એન્ટ્રીથી શરૂનો એટલે મને ડાઉટ છે. ના નથી હજી બાકી છે. છે જ બાકી. અરે 8-9 ઇંચ બાકી છે. એકચ્યુઅલી એને હવે ખાવા કેવું છે ખબર છે? આપણે ટચ કર્યું છે હવે એને ખાવા ફ્રીડમ જોઈએ. એને અંદર ઉતારવું પડે જો આ છટકે છે. અને મેં લૂઝ કરી. અચ્છા ઓકે. એ તો કઈ નહીં થાય. મેં એને હું એકચ્યુઅલી કોઈ સ્પોટ પર આવી જાઉં ને પછી હું બહુ રેરમાં સાફ નહીં કરતો. હા એ તો કઈ ચિંતા નહીં. પોલીસ જ છે પોલીસ જ. હા એ અમે લોકો જોડે જ હતા. હમ. એટલે એ લોકોની જોડે આ જ વાત ચાલતી હતી. મોડું નજીક થાય પેલું તમારું જોજો રિવર્સ કાઢી રહ્યો છે. હા કાઢી રહ્યો. હવે રિવર્સ કાઢી રહ્યો છે. ના એક સાપ બીજા સાપને ખાઈ રહ્યો છે. કાઢ્યો હવે એને આ લાઈટ આવી ને જીપની બોલેરોની એટલે એને અકળામણ ગભરામણ થઈ કે હું ફસાવાનો. ના છટકેલા એમને છોડ્યો છે ગ્રીપ માટે. એનું બચ્ચું તો નહીં ખાતો ના હવે એનો બચ્ચા ખાઈ જાય સાપ ના ખાય. ખાઈ જાય મેલ ફિમેલ ના ખાય. મેલ હોય ને તે ખાઈ જાય. વાહ જયેશભાઈ વાહ. પેલું બહાર રહી ગઈ. હા હવે ગઈ. અને જો કાઢી દીધો આપણે. આખો કાઢ નાખ્યો. આ કાઢ્યો જો.
આખો કાઢી નાખ્યો આખો કાઢ્યો અરે બાપ એ જીવતો તો નહીં હોય પેલો તો પતી ગયો હોય ને પેલો તો અંદર ક્યારનો પતી ગયો હોય એ લાંબો જ છે ને એ લાંબો જ હતો ધમણ આખો કાઢ્યો આખો કાઢ્યો આખો કાઢ્યો છે ને યસ 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 જો આખો કાઢ નાખ્યો આખો ઓકી નાખ્યો આખો કાઢી નાખ્યો પતી ગયો ના હોય ને જીવતો બેટા પેલો એને ના ના એની ઉપર ડાયરેક્ટ મારશો ને તો મોઢાથી એને ગળ્યો છે એટલે પેલો એવું નહીં તમે ફોકસ વધી જાય ને એટલે વિડીયો બરાબર નહીં આવે બંને જાણું બંને જીવતા હા પેલો ડામંડ બી જીવતી હશે પણ એ મુવમેન્ટ ના કરી શકે કારણ કે બહુ 90% તમે લોકો આયા એટલે મેં પાછું રહેવા દીધું આની જ વાત ચાલતી હતી ને કોમન ક્રેટ આ કોમન ટ્રેક સાહેબ ભારતની સૌથી કેરી